सोच न्यूज, एक नई सोच के साथ। રવિ કૃષિ મહોત્સવ 2024 કલોલ તાલુકાના ભાદોલ ખાતે યોજાયો। ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના તમામ તાલુકામાં 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ રવિ કૃષિ મહોત્સવનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન કરાયું। ગુજરાત સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાદોલ ગામે કડવા પાટીદાર 42 સમાજ ઉમિયાવાડી ખાતે આયોજન કરાયું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ બબીતાબેન શંકરાજી ઠાકોર, કલોલ એપીએમસીના વાઇસ ચેરમેન રમતુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા મહામંત્રી રમેશજી ઠાકોર અને અન્ય મંચ પરના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી। આ કાર્યક્રમમાં ખેડૂતલક્ષી 15 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા, જેમાં આઈસીડીસીએસ શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર, સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી નાયબ બાગાયત નિયામક કચેરી ગાંધીનગર દ્વારા, ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા નેનો યુરિયા એગ્રીકલ્ચર પ્રોજેક્ટ તેમજ સ્માર્ટફોન સહાય યોજના જેવા અનેક સરકારી લાભો મળી રહે તે અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા 21મો વસ્તી ગણતરી અને પશુપાલનની વ્યક્તિગત સહાય તેમજ પશુપાલન હિતલક્ષી રાજ્ય સરકાર યોજનાઓ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ દ્વારા પર ડ્રોપ મોર ક્રોપ સિંચાઈ પદ્ધતિ આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા નોવા ઓર્ગેનિક ખેતીમાં ભૂજલ યોજના અંતર્ગત ડીઆઈપી જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોક જાગૃતિ કલોલ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ખેડૂત દર્દીઓની તપાસ અને પીએમ જય વિશેની માહિતી, ઇસ્કો કલોલ યુનિટ દ્વારા નેનો યુરિયાની ડ્રોનથી ખાતરનો છંટકાવ, જ્યારે જીએસએફસી એગ્રોટેક દ્વારા ખાતર અને મહિન્દ્રા ટ્રેક્ટરનું ડેમો પબ્લિક સમક્ષ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કલોલ તાલુકાના ગામડામાંથી ખેડૂતો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ।